મેગા સિટીઝમાં પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા નજીવા વરસાદમાં જ રસ્તા બિસ્માર અને ઠેર ઠેર ભૂવારાજ. ગુજરાતમાં ભલે અત્યારે વરસાદે વિરામ લીધો હોય પણ રાજ્યના સ્માર્ટ સિટીઝ અને ખાસ તો મેગા સિટીઝમાં પાલિકાઓના કહેવાતા વિકાસની પોલ ખુલવાનો સિલસિલો યથાવત છે. હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત નથી થઈ અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. નવા નકોર અંડરપાસ ધોવાઈ ગયા છે. રસ્તાઓની વચ્ચોવચ્ચ મોત સમાન ભૂવા પડી રહ્યા છે. જનતા પ્રામાણિકતાથી ટેક્સ ચૂકવે છે પણ બદલામાં સુવિધાના નામે માત્ર ભ્રષ્ટાચારની ગેરંટી મળી રહી છે. રાજકોટ અને સુરતમાંથી સામે આવેલા ચિંતાજનક સમાચાર કંઈક આવા જ છે, જે કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા. સૌથી પહેલા રંગીલા રાજકોટની વાત. રાજકોટમાં માત્ર 1 વર્ષ પહેલા ભારે ગાજવીજ સાથે અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે હોમી દસ્તુર અંડરપાસ તૈયાર થયો. હજુ તો ધોધમાર વરસાદ પણ નથી પડ્યો અને અંડરપાસમાં મસમોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્રે પોતાની આબરૂ બચાવવા તાબડતોબ થીગડા મારવાનું તો શરૂ કર્યું, પણ સવાલ એ છે કે જ્યાં 4 કરોડનો અંડરપાસ ન ટક્યો ત્યાં થીગડા કેટલા દિવસ ટકશે? આ મામલે વિપક્ષ કોંગ્રેસે મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કરતા આ ગાબડાને કમિશનના પોપડા ગણાવ્યા. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મામલે રેલવે વિભાગ પર આખો મામલો ઢોળી દીધો અને કહ્યું કે અધિકારીઓને જાણ કરી દેવાય છે. બીજી તરફ ડાયમંડ સિટી સુરતમાં સ્થિતિ બદતર છે. સુરતના કાપોદ્રા રચના બીઆરટીએસ રૂટ પર એક ચાલતી બસ નીચે અચાનક રસ્તો બેસી ગયો. બસનું ટાયર જમીનમાં ધસી ગયું. રોડ પર લગભગ 30 થી 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ જેટલો પહોળો વિશાળ ભૂવો પડી ગયો. થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી થઈ હતી, પણ તેનું પુરાણ બરાબર ન થવું અને આખી ઘટના બની ગઈ. ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ પર સ્થાનિકોનો પારો 7મા આસમાને પહોંચ્યો અને રોષે ભરાયેલી જનતાએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો. સવાલ એ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડીને જનતાની કમાણી કોના ખિસ્સામાં જાય છે? કેમ પહેલો વરસાદ આવતાની સાથે જ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની કરામત ખુલ્લી પડી જાય છે? તંત્ર ક્યાં સુધી જનતાના જીવ સાથે આવું જોખમ ખેડતું રહેશે?